પૈસા તો આજે નથી દેવાના ને કાલે નથી દેવાના થતા. તમારે થાય નહીં કરી લેજો. ઉપાડ્યો ફોન? ના રીંગ જઈશ. લે બેટા તું અહીંયા છી. લે બેટા તું અહીંયા છી. અલી ગાંડી થઈ ગઈ હો હું આ પાણીમાં કેમ પૈસા નાખે હો? તમે કાલ નહોતા કહેતા કે શેર બજારમાં મારા પૈસા ડૂબી ગયા, તો હું એને તરતા શીખવાડું છું. કેવા મહાન બૈરા પાક્યા હે. હું તમને શું કહું છું, તમે જીમ ચાલુ કરી દો ને. હું કા? અરે તમને ખબર, તમે જીમમાં જાવ ને તો તમારી બોડી મજબૂત બની જાય. હા, મારે જીમ કરવાની જરૂરત નથી. મારી બોડી આમના મજબૂત છે, કારણ કે મેં દેશી ઘી ખાધેલું. તને ખબર છે? હા, કદાચ મને તું માર ને તો તારો હાથ દુખવા મળે, બાકી મને કઈ અસર ન થાય. ટ્રાય કરવીશ તારે? હા, મારી દો. તારો હાથ દુખશે, બાકી મને કઈ અસર નહીં થાય. જોયું? લાગે ને તને હવે? તો વાગ્યું મને. તો પછી લાવા પાણી ભરતી આવ. હારું. હું થયું પણ અરે મારા બોસ નું 50 વર્ષે ગોઠવાઈ ગયું. અરે મતલબ એના લગન છે 50 વર્ષે, એટલે એ બધા કર્મચારીઓને બોનસ દેવાના છે. અને આમ જો બોનસ 100% મોટું હશે. જય માતાજી. આપણે છે ને ગોવા ફરવા વયા જાય. અત્યારે ગળદી ઓછી હશે અને ફ્લાઇટ ની ટિકિટ હાવ સસ્તી હોય. તોય પૈસા વધશે તો છે. આપણે થોડા ઘણા શેર લઈ લઈએ તો ગડપણમાં કામ આવશે. તોય પૈસા વધશે તો છે. હું હમણાં 10-20 હજારની હાડી લઈ લો તો તહેવાર આવે છે ને તો મારે કામ આવશે. તોય પૈસા વધશે તો છે. હું મારી હાટુ સ્માર્ટ વોચ લઈ લઉં તો લઈ લે તમે તમારે, તોય પૈસા વધશે તો છે. બોનસ હા, કેટલું? 1100 રૂપિયા. કે શેઠાણી બહુ શીખણા છે. તો હવે આપણું બધું પ્લાનિંગ કઈ બાજુ ઉપડ્યા તમે? એ બહાર જાવ છું. થોડાક પૈસા તો દેતી જા. મારી પાસે ક્યાં પૈસા છે? અરે પસ તો એવો રાખ્યો જાણે કોઈ કરોડપતિ ની દીકરી. બરોબર છે, બરોબર છે. અહીંયા તો હારું હારું ખાવાનું. કાલ કેમ બાકી પાવભાજી બનાવી હતી? કેમ બાકી? મજા આવી ને? અરે એવી પાવભાજી ન હોય, પાવભાજીમાં ભીંડો હોય કોઈ તાર. એટલે પાવભાજીમાં તો બધાય શાકભાજી નખાય એમ કે છે બધા, એટલે મેં બધાય નાખ્યા. ઊંધિયું છે તો ઊંધિયું છે તો આમાં ઊંધિયામાં ભીંડો ન હોય. મને શું ખબર, મને તો બધાય કીધું બધું શાક નાખીને અને આમ સૂંદી નાખીને વઘારી નાખો ને, બાકી વઘાર કેમ કર્યો તો? કે આટલા મસાલા નાખ્યા. વઘાર એમ ન હોય, રાજમેથી નો વઘાર તે કર્યો પાવભાજીમાં. હું તો કંટાળી ગયો તારાથી. પાંચ માણસને પૂછી લેવાય પાવભાજી કેમ કરે. પાવભાજીમાં રાઈ ન હોય? રાજમેથી હોય. 2 તારીખે સગાઈની તારીખ છે, 8 તારીખે મારો બર્થડે ને 14 તારીખે લગ્નની તારીખ. વાહ, આ વખતે તમારે ઘણા ગિફ્ટ આવવાના છે. 2 તારીખે ટીવી નો હપ્તો, 8 તારીખે ફ્રીજ નો હપ્તો ને 14 તારીખે એનો હપ્તો હતો. અરે હા, 14 તારીખે તો પર્સનલ લોન નો હપ્તો છે, લગ્ન હાટું લીધી હતી. અરે યાર, લગ્ન પછી તો હપ્તા વધી ગયા છે. આખો પગાર હપ્તામાં વ્યો જાય એવું લાગે છે. તું કેમ મારી બાને ચાના ઓર્ડર દેશ બેઠી બેઠી? તમે જ મને નતું કીધું કે જેવી તારી બહાર રહેતી હતી એમ જ મારી બહાર રહેજે? લગન પેલા તો કેતી હતી કે તમને 32 જાતના ભોજન જમાડી. તમે મારો જાજો મગજ ફેરવા માને, નકર 32 જાતના ભોજન તો સાઈડમાં રહે, નકર મોઢામાંથી 32 હન બહાર નીકળી જાય. એક ગ્લાસ પાણી આપને. અરે યાર ઊભા થઈને પી લો ને જાતે. પતિની સેવા કરવી ને એ પત્નીનો ધર્મ છે. વાહ, કેટલો સરસ તમારો ભ્રમ છે. આમ જો આમાં હું લખ્યું, સુખ માણસને એટલું જ મળે છે જેટલા એના પૂન હોય. પણ શાંતિ તમને એટલી જ મળશે જેટલું હું ધારીશ. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. હું શું કહું? બોલો ને. આ વર્ષે ઉનાળા તો હે ને આમ તો ભૂકા કાઢે હે, અને એમાં તડકો તો જો
મોઢા કાળા મય સ્કિન નાખ્યા હે અને એમાંય તે તારું મોઢું હે ને અસલ હે ને આ ભેંસ જેવું લાગે. ઈ વાત સાચી. હાલો ઉનાળો છે ને તો ઠંડુ ઠંડુ તરબૂચ ખાવ તમે. હવે આ તરબૂચમાં કઈ એટલી ઠંડક રહી નહીં. લો તો શરબત પીવો, આનથી તો ઠંડક રહેશે જ તે તમને. આમાં એટલી ઠંડક હે નહીં. તો તમને ઠંડક મળે ક્યારે? તું પિયર જાય ત્યારે ત્યારે ફૂલ ઠંડક હે. આય ઊભા થાવ, હવાર પડી ગઈ હવે. એટલે પણ હું હે હવારમાં ભાખરી કરું છું, હાલો ઊભા થાવ. તો ભાખરી કરવી હોય તો કરીને હું ક્યાં તાવડી ઉપર હૂતો હું કામ કરતી રહી પોતાનું બીજાની અણિયું કાઢતી હોય. કેવા બૈરા હે. આ લગ્ન કર્યા પછી તો હવે પસ્તાઈ ગયા હે. આ ઝાડુ પોતા ને વાસણ ને હવે કંટાળી ગયા છે. કચરું પોતું વાસણ બધુંય. આ લગન કાઈ જેમ તેમ નાની માના ખેલ નથી. લગન કરવા છે તે એમાં પગે ગહાઈ જશે, હાથે ગહાઈ જશે અને કેળે રહી જશે. હું લગન નો શોખ છે ને તને. એટલે પણ તારી બેન ને લગ્ન કરવા હોય તો કરવા જેવા હતા ને. બિચારી ના કેમ પાડે અને આવું બધું કેમ કેવા બધું કામ કરવું પડે? બેન નહોતી હવે તો કોણ હતું? મારો ભાઈ હવે. ઈ હાસું તારું, ઈ હાસું. તમે છે ને લગન પછી હાવ બદલાઈ ગયા છો. એટલે પણ થયું શું હોય? આપડા લગન જે દી થયા હે તે દી તેમ મને હાંજે માર મોઢું જોવા હાટું થઈને તેમ મને આઈફોન ગિફ્ટ માં આપ્યો હતો અને બીજા દિવસે તરત પાછો કેમ લઈ લીધો? હા તો લઈ જ લે ને. એટલે કેમ? હું કેમ? જેવું લગ્ન ના દિવસે મોઢું હતું હે બીજા દી એમાંથી 1% નતું. મને એમ કે ઐશ્વર્યા રાય મળી, આ તો ભગાડી ભેંસ નીકળી. આ તો તેતરાના એને આ મેકઅપ ના કઠારામાં હે. શું કરવું હવે? હા મહારાજ, જમી લીધું? બસ આ જો હરિહર નો હાથ પડ્યો. ઓકે ઓકે. અલી ઓય આ હું કેટલા દિવસથી જોઉં છું કે તું એક મહારાજને ફોન કરેશ. જમી લીધું? બસ મૂકી દીધો ફોન. તું કરે શું? આ અરે એ તો આધિક માસ છે ને એટલે મેં નિયમ લીધો છે કે રોજ એક મહારાજને જમવાનું. અલી એમ નો હોય, એને ઘરે લાડવા બનાવીને જમાડવા પડે ને દક્ષિણા આપવી પડે તો પુણ્ય મળે. તમે છે ને ટાઈમ જ નહીં આપતા, આખો દી નકરો ફોનમાં મારે તમારે રહેવું જ નથી. આ તો મારે ત્યારે નથી રહેવું રે. આ તો કાંઈ નહીં, આજથી છે ને આપણે બે છૂટું કરી નાખ્યું. આ તો અત્યારે જ કરી નાખવી. આ તો કાંઈ વાંધો નહીં. મેં તમને જે પેલા વસ્તુ દીધી હતી ને એ બધી મને પાછી આપી દેજો અને તમે મને દીધી છે ને હું તમને પાછી આપી દઈશ. આ તો વાંધો ને, તું મારી વસ્તુ પાછી દઈશ ને? હા દઈ દઈશ. આ તો આપણે શરૂઆત છે ને રિચાર્જ થી કરવી. હા અગાઈ ટાઈમ થી અત્યાર સુધીનું હે ને 12 લાખ નું રિચાર્જ થયું. બરોબર કરો હિસાબ હાલો. ના ના હું તો મજાક કરતી હતી. ના ના હું સિરિયસ છું ને, હાસુમાં આવ્યો. મજાક કરતી હતી હવે. તો ભલે